સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાલભાઈ આંબલિયાએ દ્વારકા જિલ્લાના ખેડૂતોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરી છે. નમસ્કાર, હું છું અમલ. તો આવો સાંભળીએ વધુમાં પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો છો કે જિલ્લાના સાની ડેમનો પ્રશ્ન હોય, રેટા કાલાવડ ડેમનો પ્રશ્ન હોય, વંગડી ડેમનો પ્રશ્ન હોય, 66 કેવી ચાચલાણાનો પ્રશ્ન હોય કે 66 કેવી બેરાજાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય કે પાક વીમાનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય કે રેલવે લાઈન દાદાગીરીથી નાખતા હોય એનો પ્રશ્ન હોય કે ગેસ પાઇપલાઇન ખેડૂતોને ખબર ના હોય અને એના 7/12માંથી નામ કમી થઈ જવાનો પ્રશ્ન હોય, અને દ્વારકા જિલ્લાને જે રાક્ષસી ભરડો લઈ અને ઊભા છે એવા રાક્ષસી વીજ કંપનીઓના પ્રશ્નો હોય, દરેક પ્રશ્ને હું અને મારી દ્વારકા જિલ્લા કોંગ્રેસની ટીમ સતત લડી છે, ખેડૂતો માટે લડી છે. ખેડૂતોએ જ્યાં કહ્યું ત્યાં અમે આવીને ઊભા છીએ. ત્યારે દ્વારકા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે એ દરેક કોંગ્રેસના ઉમેદવારને આ વખતે લડાઈ છે એ આ રાક્ષસી કંપનીઓને રક્ષણ કરતી, ભ્રષ્ટાચારીઓને રક્ષણ કરતી ભાજપની સામેની કોંગ્રેસની લડાઈ છે. એટલે બીજે ક્યાંય પણ તમારો મત વેડફા વગર અને અમે જિલ્લા કોંગ્રેસની ટીમ સતત લડીએ છીએ. અમને લડવાનું બળ પૂરું પડે, અમને લડવાની તાકાત પૂરી પડે. એટલા માટે દ્વારકા જિલ્લામાં જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારો છે એ દરેક ઉમેદવારમાં તમારો ઉમેદવાર એટલે કોંગ્રેસનો ઉમેદવાર આ મત સાથે, આ સિદ્ધાંત સાથે તમે પોતે ચૂંટણી લડો છો એવી રીતે આ ઉમેદવાર છે એ તમે પોતે છો એવી રીતે તમે આ લડાઈ ચાલુ કરો. અને 26 તારીખે આખા દ્વારકા જિલ્લામાંથી કોંગ્રેસના તમામ ઉમેદવારો તમે જીતાડી અને આખી ટીમને બળ પૂરું પાડો, જેથી કરીને આવનારા દિવસોમાં વધારે તાકાતથી આપણે સાથે મળીને લડી શકીએ. એવી આપ સૌ પાસેથી મને પૂરી અપેક્ષા છે, પૂરી ખાતરી છે કે તમે 100% આ ચૂંટણી તમે પોતે લડો છો એવી રીતે લડશો. જય જવાન, જય કિસાન, જય જગત. પાલભાઈ આંબલિયાની વાતની તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.